રૂમ ઝુમ રખડે થંભલાઈ માતા આવે રે. 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 એ રણ ઘુઘરા વાગે રે. રણ ઘુઘરા વાગે રે. માડીનો રથડો આવે રે. થંભલાઈનો રથડો આવે રે. માડીનો રથડો આવે રે. થંભલાઈનો રથડો આવે રે. આકાશેથી દેવો માને ફૂલડે વધાવે રે. આકાશેથી દેવો માને ફૂલડે વધાવે રે. જગના માનવ અબિલ ગુલાલે માને વધાવે રે. જગના માનવ અબિલ ગુલાલે માને વધાવે રે. हे धम 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 ढोल नगारा गगन गगावे रे. धम 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 ढोल नगारा गगन गगावे रे. माडीनो रथडो जावे रे. चामुंडनो रथडो जावे रे. माडीनो रथडो आवे रे. थंभलाईनो रथडो आवे रे. नारथना घोड़लिया थनगन खाता रे. माड़ी नारथना घोड़लिया थनगन खाता रे. धीमू धीमू मल के मारी थंभलाई माता रे. धीमू धीमू मल के मारी थंभलाई माता रे. जमणे हाथे आपे छे वरदान विधाता रे. जमणे हाथे आपे छे वरदान विधाता रे. माडीनो रथडो जावे रे. थंभलाईनो रथडो जावे रे. माडीनो रथडो आवे रे. थंभलाईनो रथडो आवे रे. रूम झुम रथडे थंभलाई माता आवे रे. रूम झुम रथडे थंभलाई माता आवे रे. ए रण घुघरा वागे रे. रण घुघरा वागे रे. माडीनो रथडो जावे रे. थंभलाईनो रथडो जावे रे. माडीनो रथडो आवे रे. थंभलाईनो रथडो आवे रे. कलाये सूरज खिलो माडल गामे रे. सोले कलाये सूरज खिलो माडल गामे रे. वायु सुगंधी लहरा तो वन रायु झूमे रे. वायु सुगंधी लहरा तो वन रायु झूमे रे. पंखीड़ाओ गीतों गाता माना ना मेरे. पंखीड़ाओ गीतों गाता माना ना मेरे. माडीनो रथडो जावे रे. चामुंडनो रथडो जावे रे. माडीनो रथडो आवे रे. थंभलाईनो रथडो आवे रे.
નજરું વાળી તું મમતાળી માડી રે અમિયલ નજરું વાળી તું મમતાળી માડી રે શરણાગતને તારે માં ખંભલાય દયાળી રે શરણાગતને તારે માં ખંભલાય દયાળી રે સિંહેશ્વરી માં ખંભલાય દેવી માંડલવાળી રે સિંહેશ્વરી માં ખંભલાય દેવી માંડલવાળી રે માડીનો રથડો જાવે રે ખંભલાઈનો રથડો જાવે રે માડીનો રથડો આવે રે ખંભલાઈનો રથડો આવે રે રૂમ ઝુમ રથડે ખંભલાઈ માતા આવે રે રૂમ ઝુમ રથડે ખંભલાઈ માતા આવે રે હે રણ જણ ઘુઘરા વાગે રે રણ જણ ઘુઘરા વાગે રે માડીનો રથડો જાવે રે ખંભલાઈનો રથડો જાવે રે માડીનો રથડો આવે રે ખંભલાઈનો રથડો આવે રે માડીનો રથડો જાવે રે ખંભલાઈનો રથડો જાવે રે માડીનો રથડો આવે રે ખંભલાઈનો રથડો આવે રે માતાજીને પ્રાર્થના કરી હૃદયથી કે બધાનો કાંઈક 10માંથી એકમાં જ્યાં વારો આવે આપણને માતાજી એટલે સરસ વાગે આપણે કોકને પસંદ કરીએ ને કદાચ એ આપણને પસંદ કરી બહુ મોટી વાત આપણે તો બધે મને તો એ માધુરી દીક્ષિત બહુ જ ગમે કરવાનું શું એ જો પસંદ કર્યું ને એટલે માતાજીને આપણે પ્રાર્થના કરી બધા હૃદયથી કે માં આપણને પસંદ કરે આજના સરસ મજાના દિવસે લઈને આવો તળાવ મંદિર ધજા નંબર 1 મુખ્ય ધજા મોરબી રેખાબેન મહેશભાઈ રાવલ એકલા બેસે આવ્યા અને એકલા આવ્યા કે આવ્યા હતા નામ નીકળી અનડિફાઇન્ડ ટર્મ છે મેં જોયું માતાજીનું બધા નીકળ્યો કંઈ ખબર ના પડે વિક્રમમાં ગુપ્ત જરણ પ્રેમના અંદર ગુપ્ત જરણ પ્રેમના ખરેખર ઘણી વખત બરોબર ને એના પર લાખો જાપ સુરેન્દ્રનગર પગપાળા સમૂહ કરે છે કેટલા દિવસથી એટલે કેટલા વખત જાપ કરવામાં આવે અને પછી ધજા અને માતાજી મુખ્ય ધજા નહીં બરોબર ને નામ આ પણ મોરબી અરુણભાઈ રાવલ દીપ્તિબેન અરુણભાઈ રાવલ દીપ્તિબેન અરુણભાઈ રાવલ તમે સાક્ષાત ધજા ચડાવે તો 5 લાખનો ખર્ચો થાય સબ્જેક્ટ નો સાડી પહેરી હશે તો બેનોનું બરાબર ભાઈ હશે તો પિતાભાઈ આપશો ને તમારે સાડી પહેરી લેવી પડશે તો તમને અંદર જવા મળશે અને તમે માતાજીને તમારા હાથે જમાડી શકશો આજે વસંત પંચમીના દિવસે નિજ મંદિર માતાજીનો આજે મુખ્ય થાળ નાનકડું બાળક હાલો હું જ આવી જાઉં આપણે બાળક માતાનું કેવું ચોકલેટ આપો અમદાવાદ ઓલા પ્રોગ્રામ હોય ને ટીવી ઉપર ઓલા બધા એમાં આપણે હોય ઊંડા શ્વાસ લ્યો ભાઈ કહો કે હું બધું કરી શકું આમાં નક્કી કરે ઊંડો મારા કંઈ નહીં થાય જિગેશ દુષ્યંતભાઈ રાવલ હાલી વળતે ભાઈ માટે અરે અમદાવાદ સાણંદ માંડલ પગપાળા સંઘ હું નથી મિનેશ રાવલ ઘોડાસર મિનેશ કે મિતેશ બધા બાકીના ઘરે જે
ભાઈનું નામ અશોક છે, શોક જેને નથી એવો. નીતાબેન અશોક, અરે નીતાબેન અશોકભાઈ રાવલ. થેન્ક યુ. ઘરોડા આવતો થયો, આટલી બધી ઉતાવળ કરો. હું ઓછામાં ઓછો છેલ્લા 35-36 વર્ષથી રેગ્યુલર આવું છું, પણ છેલ્લા 5 વર્ષથી દરેક ડ્રોમાં કંઈકનું કંઈક ખરું લાગે. આ બીજી વખત મુખ્ય યજમાન તરીકે બેસવાનો મોકો મળે છે. આ બદલ કમલામાંનો ખૂબ ખૂબ વંદન. અહીંયા બેઠેલા બધા છે એમને પણ વંદન, અને આવો લાભ વારાફરતી બધાને મળતો રહે એવી મારી શુભેચ્છા. જય કમલા. જોક્સ તો જો મારા મમ્મી પપ્પા ખોઈ ગયા. દરેક ઉત્સાહ ગોત્ર પરિવારજનોના ચરણોમાં લાખ લાખ વંદન. સાથે જય શ્રી કમલાઈમાં. બીજું આપણા ટ્રસ્ટી મંડળ જે મંદિર અતિથિ ભવનમાં જે સેવા આપે છે એમાં ટ્રસ્ટી મંડળથી માંડી, પ્રમુખથી માંડી, નાના કર્મચારી સુધી દરેકના ચરણોમાં વંદન. જય શ્રી કમલાઈમાં. એક વાર આપણે જોરથી માં કમલાઈમાંની જે બોલશું, બોલ શ્રી કમલાઈ. હું લગભગ 88 સાલથી હું આવું છું પગપાળા સંઘમાં, અને ત્યારે આવી રીતે ડ્રો ત્યારે થતો હતો અને ઉત્સવની બોલાતી હતી. એમાં માતાજીએ જેમને આપ્યું છે એ લોકો લાભ લઈ શકતા હતા. બોમ્બેથી કોઈ આવતા હતા, વારે દરેક વર્ષે મોટી રકમ બોલીને જવાનમાં બેસતા. ત્યાં તો માની સમક્ષ ત્યાં હવન થતો અને એ જ લાભ લઈ શકતા હતા, બીજા કોઈ લાભ મળતો નહોતો. પણ જ્યાંથી શ્રી પ્રમુખ શ્રી અશોકભાઈ અને શ્રી અમારા ભાઈ શ્રી મુકેશભાઈ જ્યાંથી આ સંભાળ્યું છે, લગભગ 15 થી 17 વર્ષ જેવું લગભગ હશે, ત્યારથી જે આ પ્રોગ્રામ થાય છે એમાં નાનામાં નાનો માણસ ચિઠ્ઠી નાખી શકે છે, અને મા ભગવતી માં કમલાઈમાંની ઈચ્છા જેમની છે એ આ લાભ લઈ શકે છે. તો પહેલાં તો આગળ ટ્રસ્ટી લઈને હું વંદન કરું છું. જય કમલાઈમાં. બીજી વસ્તુ, બે ત્રણ વાતો મારે કહેવી છે, એ પછી હું આગળ વાત કરું. પ્રસાદી છે એમાં અમુક જગ્યાએ થાળીમાં જોઉં છું 2-2 પૂરીઓ, અમુક શાક મોહનથાળ એ પડ્યું રહેશે. મહેરબાની એ માનવ પ્રસાદ છે, આમાં તમારું નહીં જવાનું, ટ્રસ્ટી મંડળનું કંઈ જવાનું નથી, જવાનું છે મા ભગવતીનું, એટલે એનો બગાડ ના કરશો. મા ભગવતી શ્રી કમલાઈમાં. બોલ શ્રી કમલાઈ. આદરણીય શ્રી હર્ષુભાઈ, રાવલ જતીન કિરીટ કુમાર અમદાવાદ. નેશનલ ગેમમાં ભાગ લીધો હોય, એમાં વિજેતા થયેલા હોય, એમાં પૃથ્વ તિજલભાઈ રાવલ અમદાવાદ. ડોક્ટર અક્ષય કુમાર ડી રાવલ સુરેન્દ્રનગર. ડોક્ટર અક્ષય કુમાર ડી રાવલ સુરેન્દ્રનગર. પૂર્ણિમાબેન શ્રી રાવલ જોરાવરનગર. પૂર્ણિમાબેન રાવલ. આજે 14 ફેબ્રુઆરી 2024 ગુરુવાર, આજે વસંત પંચમી બહુ સરસ મજાનો દિવસ, મહા મહિનાની નવરાત્રિની પાંચમ, અને અમારા બધા પરિવારના રાવલ ભટ્ટ શુક્લ વ્યાસ પંડ્યા એના 7000 પરિવાર આખા વિશ્વમાં વસે છે. એમના કુળદેવી એટલે અમારું આ બ્રહ્માંડનું કેન્દ્ર બિંદુ છે, અને ખભા ઉપર બેસાડીને માને લાવ્યા ત્યારે ખંભલાઈ નામ પડેલું છે. એ માનું અહીંયા નીચ ધામ છે માંડલ, અને પરિવાર આખો દર વર્ષે હજારોની સંખ્યામાં દર્શન કરવા આવતા હોય છે. આજે તો માટેનો પ્રાકટ્યોત્સવ દિવસ છે, એટલે આજે આખો પરિવાર માટે હર્ષોલ્લાસ અને ખુશીનો દિવસ હોય. એટલે સવારથી 6 વાગ્યાથી બધા પરિવાર ભક્તજનની ભીડ ઉમટી હતી. આરતી અને 7 સાડા 7 આરતી કરી માતાજીને 1.25 મણનો લાડુ અમે ધરાવીએ છીએ, એ ધરાવ્યો.
અને અન્નકૂટની પ્રસાદી પણ માને ધરાવી. આરતી થઈ, બધા ભાઈઓ અને જે દાદા દાદી હોય જેમને 50 વર્ષ પૂરા થયા હોય, બાળકો જે તેજસ્વી બાળકો હોય એનું સન્માન કરવામાં આવ્યું, અને જે પતિ પત્નીને લગ્ન જીવનને 50 વર્ષ પૂરા થયા હોય એમનું પણ સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે જે દાતાશ્રીઓ છે એનું પણ સન્માન કરવામાં આવ્યું, અને સાથે બધા ભોજન પ્રસાદ લઈને આજે બધા છૂટા પડશે અને ફરીથી આવતા વર્ષે ભેગા થવાનું વચન એકબીજાને આપીને, માને વચન આપીને વસંત પંચમી દિવસે છૂટા પડે છે. એવું દર વર્ષે થઈ જાય. અમારો 737મો વસંત પંચમી પાટોત્સવ છે. અને અમે અમારું જે મંદિર છે, જે નિજ મંદિર, જે નિજ ધામ, એને પણ ભવિષ્યમાં અત્યારે આખા વિશ્વમાં 3 જ મંદિર એવા છે જેમાં સુવર્ણ કળશ છે. એક અંબાજી ધામની અંદર, એક સોમનાથ મંદિરની અંદર, અને નજીકના ભવિષ્યમાં કદાચ આ વર્ષના અંત સુધીમાં અમારું પણ ખંભલાઈમાનું નિજ ધામના કળશ, નૃત્ય મંડપના અને જે મુખ્ય ગર્ભગૃહ છે એના બધા કળશ અમે સુવર્ણ કળશ બનાવે છે. વર્ષે એક સંઘ અમારો અમદાવાદ સાણંદ થઈને આવે ને 37 વર્ષ પૂરા થયા છે, અને એક સંઘ સુરેન્દ્રનગરથી આવે છે, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરનો, એના જે 25 વર્ષ પૂરા થયા. તો સાતત્ય, સમર્પણ અને સચ્ચાઈ એ પ્રેમ અને ભક્તિનું સૌથી મોટું લક્ષણ છે. કેમ કે એમાં ઉભરા ન ચાલે. ભક્તિમાં ઉભરો આવે, ખાલી થોડા ક્ષણ માટે ભક્તિ ઉત્પન્ન થાય, પછી ભક્તિ સમી જાય તો ન ચાલે. સાતત્ય હોવું જોઈએ. તો આવા સંઘપતિઓને પણ આ તબક્કે અમે અભિવાદન પાઠવી છે કે 25 વર્ષથી સતત ચાલીને આવવું એ પણ એક મોટી વાત છે.